गुजरात स्टेट यूथ बास्केटबॉल चैंपियनशिप 2025 का प्रारंभ आज समा इलाके में मौजूद नवरचना स्कूल पर हुआ। बॉयज एंड गर्ल्स अंडर 16 के लिए गुजरात स्टेट यूथ बास्केटबॉल चैंपियनशिप 2025 बड़ौदा डिस्ट्रिक्ट बास्केटबॉल एसोसिएशन को वितरित की गई है। तब इस साल भी गुजरात स्टेट यूथ बास्केटबॉल चैंपियनशिप 21 से लेकर 24 मार्च के दौरान नवरचना स्कूल समा पर आयोजित हो रही है, जिसकी आज से शुरुआत हुई है। गुजरात के विभिन्न जिलों में से तकरीबन 300 खिलाड़ियों ने इस चैंपियनशिप में शिरकत की है। बॉयज़ कैटेगरी में 14 टीमें और गर्ल्स कैटेगरी में 13 टीमें चैंपियनशिप में शिरकत कर रही है और साथ ही प्रतियोगी कमर भी कस चुके हैं। तब आपको बता दें कि आज गुजरात स्टेट बास्केटबॉल एसोसिएशन के प्रमुख शक्ति सिंह गोहिल इस आयोजन के दौरान मौजूद रहे थे, तो वहीं नवरचना एजुकेशन ट्रस्ट के तेजल अमीन भी इस दौरान खिलाड़ियों का उत्साह बढ़ाने के लिए पहुंचे थे। दरअसल नवरचना एजुकेशन सोसाइटी के चेयरपर्सन तेजल अमीन की ओर से चैंपियनशिप का उद्घाटन किया गया था। इस दौरान उनके साथ जीएसबीए के प्रमुख शक्ति सिंह गोहिल ने समारोह की अध्यक्षता की थी। आ इवेंट यूथ बास्केटबॉल चैम्पियनशिप है। आमांथी गुजरातनी टीम सिलेक्ट थशे अने गुजरातनी टीम नेशनल लेवल पर पार्टिसिपेट करवा जशे अने नेशनल पार्टिसिपेटमां त्यां आगळ इंटरनेशनल टूर्नामेंट इवेंट आ वर्षनी जे साबा रमाशे अने एशिया कप रमाशे एनी माटेनी टीम आगळ पण सिलेक्ट करवानी आवशे। ए माटे आ टूर्नामेंट एक एवी प्रेस्टिजियस टूर्नामेंट बनी रही है गुजरात माटे કે આમાંથી બેસ્ટ ટીમ આપણી સિલેક્ટ કરીને આપણે નેશનલ લેવલ ઉપર મોકલવાની હોય છે। એ આપણા અહીંના સિલેક્ટરો બધા ભેગા મળીને ચર્ચા કરીને સારા ખેલાડીઓની પસંદગી કરશે બોયઝ એન્ડ ગર્લ્સ બંનેમાંથી અને એ ગુજરાતની ટીમ પસંદ કરીને આગળ રમવા મોકલશે। પણ સાથે હું એટલું જરૂર કહીશ કે બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન જે રીતની મહેનત કરી રહી નેહલ રામાની સેક્રેટરી જનરલ છે અહીંના અને એ હરેક વખતે જ્યારે ટુર્નામેન્ટ લે છે ત્યારે કંઈક નવું સારું કરતા રહેતા હોય છે। એમાંની આ એક ઇવેન્ટ છે જે ગુજરાતની બેસ્ટ ઇવેન્ટમાં હું આ કંઈક ગુજરાતની જે સ્ટેટ લેવલની જે ઇવેન્ટો થતી હોય એમાં આ નવરચનામાં જે આ ટુર્નામેન્ટ અહીંયા થઈ અને પહેલાં સિગ્નેસમાં પણ મેં ચેમ્પિયનશિપ જોઈ હતી, એ પણ બેસ્ટ ઇવેન્ટ હતી અને આ પણ બેસ્ટ ઇવેન્ટ બની રહે છે આ વર્ષની એવું મને લાગે છે। કારણ કે બાસ્કેટબોલ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન બરોડા અને ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ ભાવનગર આ જે રીતની ઇવેન્ટો કરે છે બંને બીડીબીએ ગણાય છે અને બંને બીડીબીએ બેસ્ટ ટુર્નામેન્ટ ગુજરાતમાં આપતા હોય છે। હમણાં જે નેશનલ ચેમ્પિયનશિપ ત્યાં બેસ્ટ કરી ગુજરાતની ઇન્ડિયા લેવલની ઇન્ટરનેશનલ લેવલમાં પહોંચાડી ગયા એવા પ્લેયરોની, એ પછી બરોડા મુકામે જો કોઈ ઇવેન્ટ થઈ સ્ટેટ લેવલની તો આ બેસ્ટમાં બેસ્ટ ટુર્નામેન્ટ આ છે અને આને હિસાબે હું માનું છું ત્યાં સુધી ગુજરાતનું સ્ટાન્ડર્ડ ઘણું ઉપર જશે, સ્ટેટ ચેમ્પિયનશિપ કરવાનું અને પ્લેયરોનું સ્ટાન્ડર્ડ ખૂબ ઉપર જશે એવી હું આશા સ્પોર્ટ્સ એકેડમી આજે વડોદરામાં ગુજરાત સ્ટેટ યુથ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ્સ 2025 ફોર બોયઝ એન્ડ ગર્લ્સ નું આયોજન અહીંયા નવરચના સ્કૂલ સમાના કેમ્પસ ઉપર આયોજિત થઈ રહ્યું છે। આજે ઇનોગ્યુરલ સેશન હતું। 13 ગર્લ્સ ટીમ્સ અને 14 જેટલી બોયઝ ટીમ્સ આપણા સ્ટેટના જુદા જુદા શહેરોમાંથી અને ડિસ્ટ્રિક્ટ્સમાંથી આવેલી છે। ખૂબ उत्साह અને ખૂબ જોશથી ગેમ્સ ચાલુ કરવાનો એક માહોલ બન્યો છે। મને ખૂબ આનંદ છે કે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ શક્તિસિંહ ગોહિલજી બી આજે અહીંયા ઉપસ્થિત છે। એમને બી ખૂબ પ્રોત્સાહિત કર્યા। નેહલભાઈ જે સેક્રેટરી છે બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના, એમને વિગતસર માહિતી આપી કે વડોદરામાં જે બાસ્કેટબોલ રમાઈ રહ્યું છે અને શક્તિસિંહભાઈએ પણ કહ્યું કે જે રીતે વડોદરામાં બાસ્કેટબોલનું આયોજન થાય છે ગેમનું, એના લીધે આપણી સ્ટેટની ટીમ બી બહુ સશક્ત બની છે અને નેશનલ લેવલે 5મો 6ઠ્ઠો 7મા નંબર પર સ્ટેટ વાઇઝ અત્યારે આપણે પહોંચી ગયા છે અને આ રીતે આપણે કરીશું તો આપણે હજી બી આગળ જઈશું। તો મને ખૂબ આનંદ છે કે આજે બહુ ખૂબ સુંદર રીતે એની શરૂઆત થઈ રહી છે વડોદરામાં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।